હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાંથી છે ને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે સવારમાં છે ને વહેલા હું નીકળી ગયો તો ક્યાં? મહુવા. અને મહુવાથી આવી ગયો છું ડાયરેક્ટ અત્યારમાં શું તળાજા સિટીની અંદર, જે તળાજાથી 1 થી લઈને 2 કિલોમીટર અંતરમાં આવેલું છે, જે રોયલ ગામ કરીને. રોયલ ગામમાં હું આવેલો છું હાલમાં, અને અહીંયા આવેલો છું લગ્નની સિઝન છે ને, તો એના માટે સ્પેશિયલ ઇન્વિટેશન જે અમારા મહુવાના સિટીના જે અમારા કસ્ટમર છે, જે સ્પેશિયલ એમનું ભાડું લઈને આવેલો છું, અને અહીંયા જમીને પાછું ઘરે જવાનું છે. રેડી? તો બનારો આપણી સાથે બ્લોગમાં. આપણી સફર અહીંથી અત્યારે તળાજાથી આપણી સફર શરૂ થઈ જાય છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે છે ને ઘરે પહોંચી જશે, અને હવે છે ને અહીંથી જવાનું છે પાછું ડાઠામાં. શું ભરીને જવાનું ખબર છે? નાની દેખાડા ભાઈ, 2 નંબરનો છે માલ. 2 નંબરનો માલ છે. ફાઇનલી છે ને ડાઠા પોગી જશે. ડાઠા પોગીને પહેલા તો આપણું જે માંડવી હતી એને મૂકી દીધી છે પીલાવા મગફળીની. અને અત્યારે છે ને ડાઠામાં જે એગ્રીકલ્ચર છે, તો યુરિયા ખાતર લઈ જવાનું છે ઈકો ભરીને. બધા હરામી હો બેટા. તો 4-5 થેલી લઈ જઈએ. હવે ઈકો ભરીને તો નહીં, 4-5 થેલી લઈ જઈએ. મજા આયા. કન્ટિન્યુ બના. સો ફાઇનલી મિત્રો, આજે બીજો દિવસ થઈ ગયો છે, અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી 3, અને 3 વાગે બ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો. તો જસ્ટ આજે છે ને સવારનો હું થોડો ઘણો કામમાં હતો, અને હવે છે ને મિત્રો મારે થોડું કામ એટલે એ શેડ્યુલ એ રીતનું હાલે છે કે મારે જે ગાડી છે ને, જઈકો આપણી ગાડી, તમને ખ્યાલ જ છે, ખબર જ છે બધાને. તો એ છે ને સ્પેશિયલ એક રૂટમાં મુકાય છે. રૂટ મતલબમાં દાળિયા લઈ જવામાં ને દાળિયાને લાવવા. સવારે દાળિયાને લઈ જવામાં ને સાંજે દાળિયાને પાછા લાવવામાં. મારા ગામથી 25 થી 30 કિલોમીટર દૂર થાય છે. તો એનું મતલબ શેડ્યુલ પણ હતું, અને આપણે શું કહેવાય કે મતલબમાં દાળિયાને લઈ જવાનું ને મૂકવા જવાનું વહીવટમાં હતા કેટલા દિવસથી. એટલે છે ને મિત્રો હમણાં થોડાક બ્લોગ મૂકવામાં પણ થોડા ઘણો પ્રશ્ન આવતા છે કે 2 દિવસ લેટ થાય, 3 દિવસ લેટ થાય. તો એ રીતનું થોડું ઘણું કામ થાય. પણ મિત્રો આપણું જે કામ છે ને એ ખોપેલું, જે રેડી આપણને કોન્ટ્રાક્ટ મળ્યો છે, તો એ કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થઈ ને પછી આપણે રેગ્યુલર બ્લોગ આવતા થઈ જશે. મિત્રો બીજું એ કહેવાનું હતું કે એક જગ્યાએ આપણે જવાનું છે. હવે એ કઈ જગ્યા છે, જો તમને ખ્યાલ હોય કોઈને તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી છે ને હું તમને તૈયારી થઈને આગળ પૂરેપૂરો વિડીયો તમને આગળ બતાવીશ. કન્ટિન્યુ બન્યા રહો. જેમ કે મિત્રો મેં તમને આગળ વાત કરી એમ કે આપણે એક ટ્રીપમાં જવાનું છે. હવે ટ્રીપ કઈ છે એ હું તમને આગળ કહું, પણ અત્યારે છે ને મિત્રો આપણી ગાડી છે ને રેડી કરવાની છે. રેડી મતલબમાં જેમ કે લાંબી ટ્રીપ હોય એટલે આપણી ગાડી છે ને પૂરેપૂરી ચેક કરવી પડે. જેમ કે ઓઇલ છે, કુલર પાણી છે, ફિલ્ટર વગેરે છે. કારણ કે લાંબા રૂટમાં જવું ને તો આ બધી વસ્તુ ચેક કરવું પડશે. પછી ટાયર વગેરે છે. તો જસ્ટ છે ને મિત્રો અત્યારે જોઈ શકો છો આ ગાડી પડી છે અહીંયા સાઈડમાં, અને આપણી પાસે આ શું છે? કુલર પાણી. જો કુલર પાણી, પછી જે આ ગાડીમાં જે સીટનું પ્રોબ્લેમ હતો થોડો ઘણો, અને જે સાઈડ ડોર છે ડોરમાં પ્રોબ્લેમ હતો, તો એ બધી વસ્તુ થોડું કમ્પ્લીટ કરીને છે ને ચેક કરીને કમ્પ્લીટ. કારણ કે લોંગ ટ્રીપમાં આવું ને એટલે બધી વસ્તુ ચેક મારે કરવું પડે છે. આ રીતનું જોઈ શકો છો મિત્રો. અત્યારે છે ને મેં આગળનું ગાડીનું જે બોનેટ છે એ ખોલીને આમાં છે ને જે કુલર પાણી વગેરે અને બીજું જે ઓઇલ વગેરે બધું ચેક કરીને કમ્પ્લીટ કરીએ આપણે. જસ્ટ તમે જોઈ શકતા છો જે આ ફિલ્ટર છે, ફિલ્ટરમાં કુલર પાણી અંદર નાખવાનું છે, અને આ પણ એક્સ્ટ્રા માટેનું છે. તો જસ્ટ આને જુઓ બરણી આપણે પાણી ભરીને લઈ આવ્યા છે, તો આ પણ અડધું ભરવાનું છે, અને સાથે સાથે જે આ દેખાય ને તમને કુલર પાણી એ પણ અડધું, બંને અડધું કરીને મિક્સમાં નાખવાનું છે 1/3. રેડી? એટલે આ રીતનું છે. તો જોઈ શકો છો તમે, આવું બધું થોડી ઘણી મહેનત કરવી પડે છે આમાં પણ. જો મિત્રો આ આખું ભરી દીધું છે. જે એન્જિન કુલર પાણી છે ને એ આખું ભરી દીધું છે, અને જસ્ટ આ પણ જોઈ શકો છો, આ પણ આખું ભરી દીધું છે. જોઈ શકો છો તમે. चावल काचनो केरी नो आसनो वाव केरी गाजर और हलवा
હાથ મને પકડવું મસ્તી ના આવે તો જોઈ શકો છો મિત્રો કેવો કલર છે, લાલ લાલ ઘુમરો. ઓહો એમાં યો વિડીયો નો આલા ભાઈ મિત્રો જોઈ શકો છો કેવું આસણું મસ્ત ગાજરનું, કેરી અને લીંબુ છે, ત્રણેય વસ્તુનું મિક્સમાં છે. હું શું એટલા તાર મોઢું નહીં આવતું. બસ ઉભરાશનું થઈ લો છે ને લાલ છે. હવે દેખ આમ જો કેવો કલર આમ. જો મિત્રો સ્પેશિયલ કેરીનું આસણું છે જેમાં ગાજર, હલવો અને કેરીનું આસણું છે. તાજુ વસ્તુ તમને બનાવી દેવા આવે છે. સ્પેશિયલ ઓર્ડર લેવામાં આવે છે આસણા બનાવવા માટે. સ્પેશિયલ ઓર્ડર એ પણ કોણ બનાવી આપે તમને કહું? મારા માસી આસણા બનાવી દેશે તમને ઓર્ડર ઉપર. તો હવે આવજો આપણે ઘરે. ક્યાં? કોરડામાં, ઊંચા કોરડા મેઇન રોડ, પ્લોટ વિસ્તાર. આસણું ખાવું તારે? આસણું ખાવું નહીં મળે. જો આવું આસણું છે દેખાડ. બોલ 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 ના દે ભાઈ હવે કેટલું બોલવું? આ માસી તમે આસણા બનાવી દેશો કે? તો ઓર્ડર હું એક બે લખાઈ દઉં એમ અમારા મિત્રો ભાઈઓને. બસ 5 ઓર્ડર લખાવો એક હારે તો તમને એક ઓર્ડર ફ્રીમાં. સ્પેશિયલ ગાજરનો હલવો પણ બનાવવા દેવામાં આવશે. સો ગાઈસ ફાઇનલી છે ને જમી કાઢીને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે કરીશું સુવાની તૈયારી અને થોડું આપણું કામ જે છે ડેલીનું જે એડિટિંગ વગેરે તો એ કામ પૂરું કરીને આપણે સૂઈ જશું. બાકી મિત્રો આ વિડીયો છે ને અહીંયા એન્ડ કરશું અને જતાં જતાં મિત્રો એક વસ્તુ કહેતો જાઉં છું તમને કે કાલનો બ્લોગ આવશે ને એ સ્પેશિયલ ઇન્ટરેસ્ટિંગ હશે કારણ કે આપણે એક ટ્રીપમાં જવાનું છે. હવે ટ્રીપમાં ક્યાં જવાનું છે મેં તમને આગળ વાત નથી કરેલી પણ જે નેક્સ્ટ બ્લોગ આવશે એટલે આ બ્લોગ અને આના પછીનો બ્લોગ તમે પૂરેપૂરું જોજો એટલે તમને ખબર પડશે ક્યાં છે જવાનું છે, શું તૈયારી છે અને કેટલા દિવસની ટ્રીપ છે. બધી વસ્તુ કાલના બ્લોગમાં ખબર પડી જશે. રેડી? તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાકી મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.